એકદમ પાયાનો બદલાવ છે. તો ચાલો આ નવી સિસ્ટમ શું છે એને બરાબર સમજી લઈએ. હવે સવાલ એ છે કે શું આપણે આ મોટા ફેરફાર માટે તૈયાર છીએ? પણ સાચું કહું તો તૈયાર રહેવું જ પડશે, કારણ કે આ ફેરફાર તો હવે આવીને જ રહેશે. અત્યાર સુધી જે રીતે રાશન મળતું હતું ને એ હવે ભૂતકાળ બની જશે. ચાલો જોઈએ કે આ નવી રીત કેવી હશે. તો ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. સરકાર રાશનનો લાભ મેળવવાની આખી સિસ્ટમમાં જબરદસ્ત પરિવર્તન લાવી રહી છે. આ બધું શા માટે થઈ રહ્યું છે? તો એની પાછળ એક મોટું કારણ છે: ભ્રષ્ટાચાર. ભારત સરકાર અને આપણી રિઝર્વ બેંક યાની કે આરબીઆઈ સાથે મળીને એક નવી ડિજિટલ સિસ્ટમ લાવી રહી છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે વચેટિયાઓ અને ગેરરીતિઓને દૂર કરી સરકારી સહાય સીધી લાભાર્થીઓના હાથમાં પહોંચે. એક રૂપિયો સાચા હકદાર સુધી જ પહોંચવો જોઈએ. તો સવાલ એ થાય કે આ નવી સિસ્ટમ છે શું? આનું નામ છે ડિજિટલ રૂપિયો. આનો મતલબ એ છે કે હવે સરકાર તરફથી મળતી મદદ સીધી આપણા મોબાઈલમાં ડિજિટલ પૈસા તરીકે જમા થશે. જો આ ડિજિટલ રૂપિયાનું એક ઓફિશિયલ નામ પણ છે, CBDC, એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. આને સમજવું બહુ જરૂરી છે. આ કોઈ પ્રાઇવેટ કંપનીનું વોલેટ નથી. આ તો ખુદ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલો આપણો ભારતીય રૂપિયો જ છે. બસ હવે એ ડિજિટલ સ્વરૂપમાં છે. જો હજી પણ થોડું અઘરું લાગતું હોય તો એકદમ સાદી ભાષામાં સમજાવું. જે 100 રૂપિયાની નોટ આપણા ખિસ્સામાં છે એ જ 100 રૂપિયા હવે આપણા ફોનમાં હશે. એની કિંમત એ જ, એની વિશ્વસનીયતા પણ એ જ. આનાથી સહેલું તો શું હોઈ શકે, ખરું ને? અને હા, આ એક બહુ જ મહત્વનો તફાવત છે જે આપણે સમજવો પડશે. આ ડિજિટલ રૂપિયો એ કોઈ ખાનગી વોલેટ એપ જેવો નથી. એ તો આરબીઆઈ દ્વારા જારી કરાયેલું સત્તાવાર ચલણ છે, જ્યારે એ પેલી બધી એપ્સ તો ખાલી એક સર્વિસ છે. આનો સીધો મતલબ એ થયો કે હવે સરકારી પૈસા કોઈ વચેટિયા વગર એકદમ સીધા અને સુરક્ષિત રીતે આપણા સુધી પહોંચશે. સારું, તો હવે એ વાત કરીએ કે આ નવી સિસ્ટમથી આપણને, એટલે કે રેશન કાર્ડ ધારકોને, ખરેખર ફાયદો શું થશે? ફાયદા એકદમ સ્પષ્ટ છે. પહેલું, આ સિસ્ટમ પૂરેપૂરી સેફ એટલે કે સુરક્ષિત છે, કારણ કે એને ખુદ આરબીઆઈ સંભાળે છે. બીજું, પૈસાનું ટ્રાન્સફર ફટાફટ તરત જ થઈ જાય છે. ત્રીજું અને સૌથી મહત્વનું, લાભ સીધો આપણા ખાતામાં જમા થાય છે, વચ્ચે કોઈ નહીં. અને ચોથું, આખી પ્રક્રિયા પારદર્શક છે, કારણ કે દરેક ટ્રાન્ઝેક્શનનો પાક્કો ડિજિટલ રેકોર્ડ રહે છે. સારું, હવે આવીએ સૌથી કામની વાત પર. ઘરે બેઠા આ રજિસ્ટ્રેશન જાતે કેવી રીતે કરવું? ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. રજિસ્ટ્રેશન શરૂ કરીએ એ પહેલા એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. આ એપ વાપરવા માટે આપણા ફોનમાં કોઈક સિક્યોરિટી લોક હોવો ફરજિયાત છે, જેમ કે પેટર્ન લોક, પિન કે પછી ફિંગરપ્રિન્ટ લોક. જો આ નહીં હોય તો એપ ખુલશે જ નહીં. તો સૌથી પહેલું કામ છે એપ ડાઉનલોડ કરવાનું. આપણા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલો અને ત્યાં સર્ચ કરો PNB ડિજિટલ રૂપી. ખાસ ધ્યાન રાખજો કે તમે સાચી અને ઓફિશિયલ એપ જ ડાઉનલોડ કરો, જેથી કોઈ ખોટી એપના ચક્કરમાં ન ફસાઈ જવાય. ચાલો હવે પ્રોસેસ સમજી લઈએ. એકદમ સહેલી છે. સૌથી પહેલા એપ ખોલીને એની શરતો સ્વીકારો. પછી એપ આપણું સિમ કાર્ડ વેરીફાઈ કરશે. એ પછી એપને ખોલવા માટે એક સિક્યોરિટી પિન બનાવવાનો છે. ત્યાર પછી આધાર નંબરનું OTP દ્વારા વેરિફિકેશન થશે. અને છેલ્લે પૈસાની લેવડ-દેવડ માટે એક 6 આંકડાનો વોલેટ પિન સેટ કરવાનો છે. અને KYC પૂરું કરવા કન્ટિન્યુ પર ક્લિક કરો. બસ થઈ ગયું રજિસ્ટ્રેશન. જેવું રજિસ્ટ્રેશન પૂરું થશે એટલે સ્ક્રીન પર વોલેટમાં 0 બેલેન્સ દેખાશે. અરે, આ જોઈને જરાય ગભરાઈ ના જતા. આ બિલકુલ નોર્મલ છે. આનો મતલબ એ છે કે આપણો વોલેટ એકદમ તૈયાર છે. હવે જ્યારે પણ સરકાર પૈસા મોકલશે એ સીધા અહીં દેખાવા લાગશે. ચાલો હવે આના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ. આની છેલ્લી તારીખ શું છે અને આનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? સરકારે આખી પ્રોસેસ પૂરી કરવા માટે એક છેલ્લી તારીખ પણ આપી છે. આ તારીખ બરાબર યાદ રાખી લેજો અથવા ક્યાંક નોંધી લેજો. 31 માર્ચ 2026. આ તારીખ પહેલા બધા જ રેશન કાર્ડ ધારકોએ આ નવી એપ પર રજિસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત છે. એક વાત ધ્યાનમાં રાખજો. બની શકે કે રજિસ્ટ્રેશન કરતી વખતે કોઈ સર્વર એરર આવે, કારણ કે ઘણા બધા લોકો એક સાથે પ્રયાસ કરતા હોય છે. પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી. થોડો સમય રોકાઈને ફરીથી પ્રયાસ કરશો તો થઈ જશે. પણ હા,
છેલ્લી તારીખની રાહ જોયા વગર બને એટલું જલ્દી આ કામ પતાવી દેવું સારું. તો આ ફેરફાર ખાલી રેશન કાર્ડ પૂરતો જ નથી, આ તો ભારતમાં એક મોટા ડિજિટલ બદલાવની શરૂઆત છે. આના પરથી એક સવાલ મનમાં જરૂર આવે છે, શું ભવિષ્યમાં સરકારની બધી જ યોજનાઓના પૈસા, પછી એ પેન્શન હોય કે સ્કોલરશિપ, આ જ રીતે વચેટિયા વગર સીધા લોકોના હાથમાં પહોંચશે? આ એક વિચારવા જેવી વાત છે.